ઓહો આ તો આ વાવાઝોડું આવ્યું આ મારી વાડીને આ બધું શું થઈ ગયું છે તમારા ભરોસે કાલ રાતે હું તમને મેલીને જોતો વાડી અને તમે આ જો આ બધું ભગાયું પૂરું છે તમારે જેવો મોડો ના રખાય મારે તમે જતા રહ્યા વાવાઝોડું આવે મને બીક લાગે હું જતો રહ્યો ભાગી ગયું એ વાત બીકાતું તો મને ફોન કર્યો હતો ને ફોન યાર આ મારે બધું નુકસાન જો હવે આ કોણ ભરશે બધું મારે હવે જો ને આ સરકાર પાસે જવું પડશે મારો બેટો મારો વરસાદ પણ નુકસાન કર્યું છે વાયરસ વાવાઝોડું તમને ફોટું રાખે પણ એટલે એ ભાઈ તારે શું કામ છે હવે એટલે સ્પીડમાં જો દોરા તારે શું કામ છે હું જો જાતો અહીંયા છું કોતો ખરી ફૂટું આ તને ખબર છે વાવાઝોડું આ કેટલો આવ્યો તો વરસાદ જેવો આવ્યો મારે અહીંયા લેબોરી નાખ્યો બગીચો બધું તૂટી ગયું યાર વાડી આખી મારે ફેલાઈ ગઈ મારે આવું સરકાર કને અલે કાકા સરકાર પાસે ન દવાય તો ગામના મુખિયા પાસે દવાય એટલે હોય એ વાત તો મને સમજવાની જ નહીં તો આપણે ગામનો મૂકી ઓલો હરખો રહ્યો એના કારણે તો આપણી સમસ્યા દૂર થઈ જાય છે એટલે ઈ સે પાછો ઓલો લોભ્યો તાતો તો તું સરકાર કર ના ના પેલે ચાલી જાય ચેક તો કરો હા એ વાત હેડ તો આપણે હરખા નહીં અલે આરામ એટલે મારા ઘરે આવવું પડે મૂકિયાના ઘરે ફોડા ઉવા હા તમે ભાઈ લેબુ છે ને ખોહરા અલે મને ડોક્ટરે કીધું ખટાશ ખાવાનું એટલે આ ખટાશ ખાવાનું ને લેબુ નહીં કીધું કોઈક બીજું કીધું દિલ પીપર ને ખાટી પીપર આવે નહીં કીધું હોય હા તો હું તો હવારોને 4 લેબુ ખાઈ ગયો તો તમારા તો એનું જે ખાઈ ખાઈ તો આવે શોખ પાડ્યા રહ્યો 4 લેબુ આવડા ખાઈ ગયો એટલે મૂક્યો છે કે નહીં ઘરે મૂક્યો ઈ તો નવરો ઝુમઝો બેઠો હશે વરસી તો ને તો પોણી કરી નો છો પોણી નહીં ગામના રસ્તા ખરાબ છે એ તો બધું ઠીક છે એ તો આ વરસાદ છે ને એટલે બાકી વાવાઝોડું આવે મારે જેટલો નુકસાન ભોળા થઈ ગયો તો મૂક્યું મારું કોમ ના કરે તો ડાયરેક્ટ સરકાર પાસે જવાનું હા સાહેબ તમે આટલું પાલટી થતી વગર સંબંધ હતા માયા પાલટી કોઈ ખાસ નથી આ તો જે છે બમ છે ભાઈ હા આ મેં આ ભાઈ ના છે વાડીની રક્ષા કરો ત્યાં કોઈ હોળી ના વાળે મારું બધું ભગાયું હે ભૂંડું આપણે મૂક્યું હશે કે નહીં એના અરે ઘર નહીં તો મને તો ખરું લાગે એટલે કરી છે ને કોઈ તો હેડાડી બહાર જાય છે ને મોજ હોય ઘરથી કોઈ નહીં હોય ને કોઈથી 10 કિલોમીટર ઘર છે તો ના ના વધો નહીં પણ હોય તો મેળ આપણે પડી જાય જે કરી લઈએ હોય તો જો ગોચો હાલો મારા બેટું બાવળી આ જો હોય નુકસાન થઈ ગયું મૂકીએ ને ઘરે આ જો એના ખળાની અંદર જેવો હાલત થઈ ગયું તમે ધેમે ધેમે એ દો કોટન મોટા પડ્યા છે ગંધાય એવું ના બોલાય ઊંડું આપણે ખાટું લાગે એટલે એ નોસી છે કારનો શું લેબુ સુવેરો ખાટી લઈ ગઈ આ તો મુખિયાનું ઘર ગાયો ને ભેહન ચેટલું થાય ઘોડી આ મુખિયાને જો ઘોડી ગાયો ને ભેહન ચેટલું મુખિયામાં જે ભેગું કર્યું છે આપણે ફોન તો કરી નાખશે ને મૂક્યું આ નુકસાન મારે શું એ બધું મને તો નથી લાગતું ચમ એમ એ ગામનું ઉધાર પણ કરતો હશે ચમ મૂક્યું તો કરે જ દે ને તો એમને કયું ગમે મૂક્યું બનાવે છે એટલે એ તો ભૂલ તો પડી ગઈ એમ બનતા જ ભૂલ તો મેં ભૂલ તો મોટા લ્યો બરો તો એમ આ તો રિક્ષાએ પડી છે મસ્ત એ આ જો ઘર આવો ને Oh, no, 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 no. છોકરા હા બેટો આજ તો હારો વાવાઝોડું આવી એ મૂક્યું હશે કે નહીં ઘરે હા ઓ મુખિયાજી મુખિયાજી ઓય આવરા લે આ તો ગામ વાક્યો આયા એટલે બેહો બધા બેહો મોટું બેહે છો પણ તમે મારો એક પ્રશ્નનો હલ કરો તમે જે સમસ્યા મારે મોટી છે મારો પ્રશ્ન પૂરો સાધન તમારો હલ ચાલો આ તમને ખબર છે બપોરે કેટલો વાવાઝોડું વરસાદ ને બરસાદ હેડ્યો ખૂબ મારી આખી વાડીની સત્યાનાશ થયું કેટલો રાડકો ભાજી ગયો હા આ ભાઈ મેં રાખ્યા હતા રાતે મેં એકદમ યો પૂરજો તમે એ રાતે યો ડોશીનો પુણે મારા બેટા કરતા હતા એ ભાઈ બિચારા શું કરત ભાગ ગઈ ભાઈ આમ પકડી ભરત આ એ વાત સાચી પણ ભૂંડું માર તો પગારમાં કાપો કે નહીં તમે શું ભૂંડું સમજદાર નથી ના એ ભાઈ અમે તો રિસ્ક લઈને બેઠા 2000 રૂપિયા વધારે આલતો પગાર એમ હા
આ ઈ બધું પૂરું છું, પણ મને હવે સમસ્યાનો કોઈક હલ કરો. મારી સમસ્યા દૂર કરો. મુખિયાજી તમે કહો. આમાં શું સમસ્યા હલ કરવો બોલો? મુખિયાજી જો તમે મારા પ્રશ્નનો હલ ના કર્યો તો હું કેનાલમાં પડી મરી જાય. ના ના હાલ ના હોય ના. ચમ ના હોય ભાઈ, મારે ઓલી આખી વાડી ફના થઈ જાય એનું શું? તો આ મારે તો આપણે પણ ઝાડખો અને મારા ભેગો વાડી આવે તને ખબર પડે. ચેરીઓ વાળા ઓબા નોબા પીડ્યા હતા, પપૈયા પડી ગયો. વાત હતી, તમે તો યાર પાર્ટી મોણસ છો, ભાગશાળી તો અમે તો ગરીબ મોણસ. નેટ વ્યાજે લાવીને તો પાર્ટી એટલે કોઈને બૂસ મારીને પાર્ટી ને ચા મહેનત આવો ટાઈટમાં આવો ટાઈટ પડવા મંડી તારો પૈસા ભેળા છે. વાત મુખિયાજી તમને હું શેરી વાળી નું કહું છું, તમે મારો કામ કરશો કે નહીં? ના નહીં થાય ભાઈ, આમાં કામ હોય જ નહીં ને થાય જ નહીં. જુઓ આને શું છું આ મારા ભેગો આવ્યો મોણો નહીં, તમારી વાતો આપણે બે ફોન થઈ ગયો. ઉપાડીને ખેલી જા અલે ઉરવા જો તમારા બાને. એટલે આ તો હું રે હેરો. અલે મુખર્જી જમ મારો છો. અહીં આવીને હુરવાનું છે. અમે હમણાં કાળનું ફાટી ગયો કે હમણાં મજો પોકશું. હવે મુખિયાજી બીજું તો કોઈ નહીં, તમારા બાબલા કે સાપોણી નું ગોઠવો. બાબલો ચા છે હું વાંઢો છું. તો આ કોણ છે? આ તો અમારે વાડીનો મેતો છે. એમ હા વાડીનું બધું આ બાળે. મેં તો વીઆઈપી, તમારે તો મેં તો સારો હવે લાગે. જો લુગડો બુગડો પહેરીને તને નામ શું નામ? નામ નામ છે બબલુ મહેતા. બબલુ. હા હવે મુખિયાજી તમારે કોઈ મારું કામ ના કરું તો આ હું હેડો કેનાલમાં પડવા. પાછો પરચી પરચી તમારા નોમે લખીને દઉં. બોલાવો તમે મુખિયાજી. તારા શેઠ ને કીધું પેલું મારું કામ થઈ જવું પડે ને કે હું થાય કેનાલમાં પડવા. પહેલી વાત હું કેનાલમાં પડીશ અને એ મુખિયાના નોમે પરચી લખીને દઈશ કે આને મારું કામ ના કર્યું એટલે હું મરો ખરો. પાસે લખવો પણ હું બોલાવે ખબર પડતી. હા એટલે આ શું છું ભાઈ એને મિરગીનો દોડો પડે બરોબર. તમે મને મારો નીચેનો દોરો પડતો હતો ટૂંપો વાળીને પેલો મારી નાખો. આ સપનું શું ગાય સપનું ઉભો થાય. અલે હું જો છું તારો બા. હવે જો મુખિયાજી હવે ભાઈ જો હા. બીજું બધું આવે છે તારી ભરપાઈ બીજી તો કોઈ થાય એમ નથી, પણ છે કે નહીં એ રોપા તો નવા લાવી વાવે પણ મારો ચીડો મીટ ને લે ભાઈ તું દાદા અહીંથી મગજ ખાય રહો તાંડી વાતનો. આ 470 રૂપિયા ખીચા પીડ્યા છે, આ 270 રૂપિયા હું રાખું ના હો મુખિયાજી, 4 રૂપિયા લાવી વાવે ના, તારે મારે કોઈ નથી. આઠ એટલે પડી ગયા. 8 વાવે દાદા. તો બસ. અરે હું રાખું બીડી લાબા તું અહીંથી આ પૈસા બાપરિયા ના કરે અહીંથી. અરે આઈને લેતો રે. એટલે આને લઈને જાય તારાને આ તારા મોણો લઈને જા મારા મેતન મારે આ લે, એ બાપુ યાર એ ઊભું થા. લે આ લઈ જાવ છે મારા એ હેડો ભાઈ. હવે આ 20 જા રૂપિયા ચાથી આવી જાય હવાના 4-20 શું કરવા આવે મારે બુધાલાલ લાવી. તો કીધું બુધાલાલ ખા માંડ્યો 2 વર્ષ છો. તું એ પૂરો કરવા આવ્યો લે ના 50 રૂપિયા વધારે કરીને બાયણે કઈ આપણે આ દુનિયામાં રહેવું જ નથી આપણે આઈડિયા લાવું ગીરના સીધું એક સંપલ એ નથી